કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરની કાંસોની મુલાકાત લેવામાં આવી। વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને વડોદરા શહેરની કાંસોની મુલાકાત લીધી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી કાંસની સફાઈ, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। એમાં પણ શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે આ કામગીરી આમ તો રૂટીન હોય છે, પરંતુ ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ત્યારે સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલ કાંસોની મુલાકાત લેવામાં આવી હતી। વરસાદના પાણીને નિકાલ કરવા માટે વડોદરા શહેરમાં આવેલ 3 મુખ્ય કાંસોમાંથી પાણીનો નિકાલ થતો હોય છે, જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નીકળી જાય અને ચોમાસું શરૂ થતા પહેલા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જાગ્યા ત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા ગાંજાવાડી વિસ્તારમાં આવેલ કાંસાની મુલાકાત લેવામાં આવી હતી।